નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય ગણિત લેક્ચર 10. અગાઉ સુધી તમે જે શીખ્યા એ દશાંશ અભિવ્યક્તિને શાંત સ્વરૂપ અને અનંત આવૃત સ્વરૂપ તમે સમજ્યા. એટલે કે આપેલ સંખ્યા સમય હોય એટલે કે અંશ છેદ સ્વરૂપે હોય તો આ અંશ છેદ સ્વરૂપમાં રહેલ સંખ્યાને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવી શીખ્યા. અને દશાંશ સ્વરૂપમાં જો સંખ્યા આપેલી હોય તો આ સંખ્યાને તમે અંશ છેદ સ્વરૂપમાં ફેરવતા શીખ્યા. પણ તમે જોયું હશે કે મોટા ભાગે તમે જે કંઈ શીખ્યા તેમાં દશાંશ ચિહ્ન પછી આવતા અંકોની સંખ્યા કાં તો નિશ્ચિત હોય, નિશ્ચિત એટલે ગણી શકાય તેવી, અને આમ ન હોય તો તમે જોયું કે દશાંશ ચિહ્ન પછી આવતા અંકોના સતત પુનરાવર્તન થતું હોય. સતત પુનરાવર્તન થવું અથવા ચોક્કસ જૂથનું ફરીથી યોગ્ય ક્રમમાં પુનરાવર્તન થવું. આમ આ જે ક્રમ છે એ ક્રમ મુજબ પુનરાવર્તન થાય એટલે પણ અનંત આવૃત અને શાંત દશાંશ. તો આ બંને અભિવ્યક્તિ તમે જોઈ હતી કે અત્યાર સુધીના આ બધા જ ઉદાહરણોમાં મળતી અભિવ્યક્તિ શાંત દશાંશ અથવા અનંત આવૃત હતી. એને આપણે અંશછેદ સ્વરૂપમાં પણ લખી શક્યા. એટલે કે અહીં સુધી તમે જે ભણ્યા એ સમય સંખ્યાની ચર્ચા હતી. હવે આ લેક્ચરમાં તમારે અસમય સંખ્યાને વિસ્તૃતમાં સમજવાની છે. આમ તો તમે જોયું અગાઉ એક લેક્ચરમાં કે વર્ગમૂળ 2 એ અસમય છે એવું પાયથાગોરસના શિષ્યોએ સાબિત કર્યું. ત્યાર પછી વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, વર્ગમૂળ 10, વર્ગમૂળ 11 આવી અનેક સંખ્યાઓ અસમય છે એવું થિયોડોરિયસ નામના સાયરીનના નિવાસી ગણિતશાસ્ત્રીએ સાબિત કર્યું. પછી બહુ લાંબા સમય પછી એટલે કે થિયોડોરિયસે ઈસવીસન પૂર્વે 425 માં આવું સાબિત કર્યું હતું અને ઈસવીસન 1700 ના અંત ભાગમાં, એટલે અત્યારે આપણે જે 2020 ચાલે છે એમ ઈસવીસન 1700 ના અંત ભાગમાં આપણે એવું પણ ભણ્યા કે લેમ્બર્ટ અને લેન્ગ્રે નામના બે ગણિતશાસ્ત્રીઓએ એવું સાબિત કર્યું કે પાઈ એક અસમય સંખ્યા છે. આપણે જોઈએ કે વર્ગમૂળ 2 અને પાઈ ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય છે. જો મિત્રો, ગઈકાલે મેં તમને એવું કીધું હતું એક લેક્ચરમાં કે 2 અને વર્ગમૂળનું બટન ગણતયંત્રમાં દબાવો
એટલે ગણનયંત્રના અંકોની મર્યાદા હશે ત્યાં સુધી તમને અંકો જોવા મળશે. ગઈકાલે આપણે લગભગ આ 6-7 અંક સુધી તો લખ્યું પણ ખરું, બરાબર. પણ અહીંયા ફરીથી એકવાર જોઈ લો. અત્યારે દશાંશ અભિવ્યક્તિ કેટલા અંકોની છે? તો કે 1 2 3 4 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. દશાંશ ચિહ્ન પછી 30 અંકો આપેલા છે. જો મિત્રો ગણનયંત્રમાં આપણે પ્રયત્ન કરશું તો આટલો લાંબો ભાગાકાર શક્ય નથી, કેમ કે ગણનયંત્ર એટલે કે કેલ્ક્યુલેટરની મર્યાદા છે 12 અંકની અથવા 8 અંકની અથવા 10 અંકની. એટલે કે 8 અંક 10 અંક અથવા 12 અંક સુધી તે દર્શાવે, એથી આગળ દર્શાવતું નથી. પણ અહીંયા પાઠ્યપુસ્તકમાં તમને તૈયાર આપેલું છે કે વર્ગમૂળ 2 ની કિંમત કેટલી? તો કે 1.41 42 13 56 23 73 09 50 48 80 16 88 82 42 43 09 6 ડેશ ડેશ. તમે અહીંયા જોશો કે આપણે એક અંક લઈએ તો 4 4 4 બધે 4 4 આવવા જોઈએ. બે અંક લઈએ તો 41 41 41 41 આવવા જોઈએ. 3 અંક લઈએ તો 414 414 414 એમ 414 આવવા જોઈએ. 4 અંક લઈએ તો 4142 4142 4142 4142 એમ આવવું જોઈએ. 5 અંક લઈએ તો 41421 41421 41421 41421 એમ આવવું જોઈએ. 6 અંક લઈએ તો 41 42 13 એવું આવવું જોઈએ. તમે ગમે એટલા જૂથ બનાવો પણ ચોક્કસ જૂથનું યોગ્ય ક્રમમાં અહીં પુનરાવર્તન થતું નથી. જો ચોક્કસ ક્રમમાં જૂથનું પુનરાવર્તન થાય તો તે અનંત આવૃત કહેવાય, અને જો દશાંશ ચિહ્ન પછી આવતા અંકો ગણી શકાય જો દશાંશ ચિહ્ન પછી આવતા અંકો ગણી શકાય તો તે શાંત દશાંશ કહેવાય. પણ અહીં તો દશાંશ ચિહ્ન પછી આવતા અંકોને ગણી શકાતા નથી, તેમજ દશાંશ ચિહ્ન પછી આવતા અંકોનું યોગ્ય ક્રમમાં પુનરાવર્તન થતું નથી. એટલે આવી જે દશાંશ અભિવ્યક્તિ છે અનંત અનાવૃત પ્રકારની અભિવ્યક્તિ કહેવાય. આવી અનંત અનાવૃત અભિવ્યક્તિ ને અસમય સંખ્યા દર્શાવે છે એમ કહી શકાય. આના પછી એક બીજું ઉદાહરણ આવનારું લઈએ, પાઈ. તમારા માટે પાઈની કિંમત જાણીતી છે. આપણે પાઈ એટલે કેટલા લખીએ છીએ? તો કે 22/7. પણ તમને મિત્રો કહી દઉં કે 22/7 એ સમય સંખ્યા છે, જ્યારે પાઈ એ અસમય સંખ્યા છે. ટૂંકા પ્રશ્નમાં, વિકલ્પમાં, ખાલી જગ્યામાં ગમે ત્યાં પૂછાય તો યાદ રહેવું જોઈએ કે 22/7 એ સમય છે, પરંતુ પાઈ એ ખરેખર એક અસમય સંખ્યા છે. હવે તમને એમ થશે કે એવું કેમ? તો કે 22/7 નો આપણે ભાગાકાર કરીએ તો ચોક્કસ જૂથમાં અંકોનું પુનરાવર્તન થાય છે. 3 × 7 = 21 અને પછી 22 માંથી 21 એટલે 1 વધે તો વળી પાછું શું આવે? 7.1428 1428 1428 જ્યાં 3.1428 1428 આવે. જો 22 તો શું થશે? 7 22 7 તરી
21 22 માંથી 21 જાય તો 1.023 3 7 7 3 આ ભાગાકાર 1 ના છેદમાં 7 નો ભાગાકાર આપણે આગળના લેક્ચરની શરૂઆતમાં બતાવ્યો હતો અહીંયા આવશે 14 આનું સતત પુનરાવર્તન ભાગાકાર કરીએ તો ચાલુ રહેશે એટલે આ જે છે યોગ્ય જૂથનું સતત પુનરાવર્તન થતું હોવાથી આ છે એ સમમેય સંખ્યા છે પરંતુ ખરેખર હું તમને પાઈની કિંમત પાઠ્ય પુસ્તકમાં આપેલી છે બતાવું તો તમને પણ લાગશે કે પાઈ એ 22 ના છેદમાં 7 એ સમમેય છે પરંતુ પાઈ એ અસમમેય છે પાઈની કિંમત જોઈએ આપણે તો 3.14 જો કદાચ તમે 8મા ધોરણનું તમને આંકડાશાસ્ત્ર પ્રકરણ યાદ હોય તો આંકડાશાસ્ત્રમાં આપણને એક દાખલો હતો કે પાઈના દશાંશ ચિહ્ન પછી આવતા 50 અંકો નીચે મુજબ છે તેને આપેલા જૂથમાં વર્ગીકૃત કરો એવો એક દાખલો હતો અહીં આપણને પાઈના દશાંશ ચિહ્ન પછી આવતા કેટલાક અંકો આપેલા છે 3 પાઈની કિંમત શું આપેલી છે તો કે 3.14 15 92 65 35 89 40 46 48 32 33 49 50 આ રીતે આપણને પાઈની કિંમત આપેલી છે તમે ડેશ 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 આપેલું છે એનો અર્થ શું થાય કે હજી અહીં દશાંશ ચિહ્ન પૂર્ણ થતું એટલે સોરી શેષ શૂન્ય વધતી નથી દશાંશ ચિહ્ન પછી ક્રમશઃ અંકો અનંત સુધી ચાલુ રહે છે તો અહીં એક અંક જોઈએ તો પહેલો અંક છે 1 એટલે અનંત સુધી 1 1 1 1 1 આવે તો એમ કહેવાય કે અનંત આવતું છે કદાચ 1 નો અંક આવતો ન હોય તો બે અંકને ધ્યાનમાં લો તો 14 એમ આવવું જોઈએ તો અનંત આવતું થાય બે અંકને બદલે 3 અંકનું જૂથ બનાવો તો 141 એમ આવવું જોઈએ એવું પણ આવતું નથી 4 અંકનું જૂથ બનાવો 1415 એવું પણ આવતું નથી 5 અંકનું જૂથ બનાવો 14 જે જૂથ તમે લો એ જૂથ આખે આખું ક્રમમાં આવવું જોઈએ 14 15 92 એમ 6 અંકનું જૂથ બનાવો તો 14 આ જૂથનું પણ પુનરાવર્તન થતું નથી તમને મેં 22 ના છેદમાં 7 તમારી પાસે મોટે ગણતરી ન કરવી હોય તો કેલ્ક્યુલેટરમાં 12 ડિજિટના ગણનયંત્રમાં તમે ગણતરી કરજો 22 ભાગ્યા 7 લખશો એટલે 3.142857 એટલે કે 6 અંકોનું જૂથ બનશે અને આ જ જૂથનું સતત પુનરાવર્તન થશે પણ અહીં તો 6 અંક લો 7 અંક લો 8 અંક લો એક પણ જૂથ બનતું નથી કે જેનું સતત પુનરાવર્તન થતું હોય તો આવી દશા
દશાંશ અભિવ્યક્તિ એટલે કે વર્ગમૂળ 2 ની અભિવ્યક્તિ જોઈ, પાઈ ની અભિવ્યક્તિ જોઈ, તો આવી દશાંશ અભિવ્યક્તિને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે અને આવી દશાંશ અભિવ્યક્તિ માત્ર ને માત્ર અસમય સંખ્યા માટે જ આવે છે. અહીં ઉપરોક્ત અભિવ્યક્તિ અનંત અનાવૃત પ્રકારની છે. જે અસમય સંખ્યા દર્શાવે છે. આ સમય સંખ્યા અને અસમય સંખ્યા. હવે આપણે અસમય સંખ્યા વિશે જ અભ્યાસ કરવાનો છે. તો બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી અસમય સંખ્યા કેવી રીતે નક્કી કરવી એની આપણે હવે સમજૂતી મેળવવાની છે. જોઈએ આગળ. અહીં યાદ રાખજો આ એક બીજી ખાસ કે 22/7 એ સમય છે પરંતુ પાઈ એ અસમય છે. હવે આગળ જોઈએ આપણે. એકના છેદમાં 7 અને 2/7 વચ્ચેની કોઈ એક અસમય સંખ્યા લખો. હવે 1/7 ને દશાંશ સ્વરૂપમાં શું લખાય? તો કે 7 ભાગ્યા 1 ભાગાકાર કરશું આપણે. અગાઉ એકવાર આ ભાગાકાર શીખી ગયા છે છતાં પુનરાવર્તન કરી લઈએ. દશાંશ ચિહ્ન પછી 0 મૂકો. 7 × 7 દશાંશ ચિહ્ન પછીના અંકનો ઉપયોગ આવે એટલે 7 × 7 10 માંથી 7 જાય તો 3 શૂન્ય ચડાય 20 ઉતારી 7 × 28 30 માંથી 28 જાય તો 2 શૂન્ય ચડાય 20 ઉતારી 7 × 14 20 માંથી 14 જાય તો 6 શૂન્ય ચડાય 20 ઉતારી 7 × 56 60 માંથી 56 જાય તો 4 શૂન્ય ચડાય 20 ઉતારી 7 × 35 5 શૂન્ય ચડાય 20 ઉતારી 49 પાછા શેષ વધી 1. શરૂઆતમાં તમે જોઈ શકો છો કે ભાગાકાર કરીએ ત્યારે ભાજ્ય તરીકે આપણે 1 લીધા હતા અને 6 અંકો પછી પાછા આપણને ભાજ્ય તરીકે 1 જ મળે છે. તો આ 1 મળશે એટલે આનું સતત પુનરાવર્તન થયા કરશે. એટલે કે 1/7 0.142857 આવું લખી શકાય. હવે 2/7 નું સાદું આપી દઈએ. આની સરળ રીત પણ છે કે 2 × 1/7. તો 2 × 1/7 તો આપણે આમ પણ લખી શકીએ 2/1/7. તો 2/1/7 ની કિંમત છે 0.142857. હવે આને 2 વડે ક્રમશઃ ગુણતા જાઓ તો 2 × 7 = 14 વધી 1 2 × 10 = 11 વધી 1 2 × 8 = 16 ને 17
વધી 1 2 દુ 4 ને 5 વધી 1 સોરી વધી નહીં આવે 2 ચોક 8 2 એકા 2 0.285714 આ યાદ રાખજો 1/7 પછી 2/7 મેળવવા હોય તો 2 વડે 1/7 ની કિંમતને ગુણી નાખો 3/7 મેળવવા હોય તો 3 વડે 1/7 ની કિંમતને ગુણી નાખો આમ છેદ કોમન હોય એવી અંશ એના કરતા મોટો હોય એની કિંમત મેળવવી હોય તો સતત અંશમાં રહેલી સંખ્યા વડે ગુણતા જાઓ એટલે આપણને કિંમત મળતી જશે હવે 1/7 બરાબર 0.142857 અને 2/7 માટે 2/7 બરાબર 0.285714 તો આ બંને અંકો ની દશાંશ અભિવ્યક્તિ જે આપણને મળે છે આ દશાંશ અભિવ્યક્તિને વચ્ચે આવતી એક અસમય સંખ્યા લખવાની છે તો બે અંકને ધ્યાનમાં લઈએ તો અહીં 0.14 આવે છે અહીં 0.28 આવે છે એટલે 0.15 0.16 0.17 0.18 0.19 એમ સતત તમે એવી રીતે અંકો પસંદ કરો કે જેનું એક પણ જૂથમાં પુનરાવર્તન થવું જોઈએ નહીં ગમે એટલા અનંત સુધી લઈએ તો જો એક તમને ઉદાહરણ આપું 0.145 પછી 1450 14500 30 40 ડેશ 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 તો પહેલા તમે જુઓ તો એક અંક તરીકે લો તો 1 આવવા જોઈએ નથી આવતા બે અંક લો તો 14 આવવા જોઈએ નથી આવતા ત્રણ અંક લો તો 145 પછી 014 પછી 500 પછી 145 પછી 000 પછી 145 પછી 30 પછી 0 આ હજી તમે આગળ વધો તો યોગ્ય ક્રમમાં 4 અંક લઈએ તો 14 45 1450 1450 4 અંકનું પણ પુનરાવર્તન એટલે શું કરવાનું તો તમને હજી એક ઉદાહરણ આપું તો જો 15 પછી શું એટલે 150 પછી 1500 પછી 15000 પછી 15000